ચોટીલાની પીપરાળી ગામમાં જૂની અદાવતમાં યુવકની તલવારધારિયાના ઘા ઝીકી હત્યા. પોક્સો કેસમાં 11 વર્ષની જેલ ભોગવી 3 મહિના પહેલા જેલમાંથી છૂટેલા યુવકની હત્યા, અન્ય 3 વ્યક્તિઓની ઈજા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ચોટીલાના પીપરાળી ગામે રહેતા યુવાન સામે 10 વર્ષ પૂર્વે પોક્સો અંગે ફરિયાદ નોંધાઈ અને તેમાં સજા થતા જેલમાં હતો. તાજેતરમાં યુવાન સજા કાપી ગામમાં આવ્યો હોય ત્યારે અગાઉની આ ઘટનાનો ખાર રાખી 5 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો. મળતી વિગત મુજબ વિપુલ વિનાભાઈ સાંકરિયા સવારે પીપરાળી ગામની શાળા નજીકના રસ્તેથી ટ્રેક્ટર ઉપર પસાર થતા જે દરમિયાન કેટલાક કિસ્સાઓએ આંતરી બોલાચાલી કરી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચાડી હત્યા નિપજાવતા સવારમાં જ નાનકડા એવા ગામની અંદર સોપો પડી ગયેલો હતો. હત્યા અંગે ચોટીલા પોલીસને જાણ થતાં પીપરાળી દોડી ગયેલ અને ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી મરણ જનારને પીએમ માટે હોસ્પિટલ ખસેડી ફરિયાદ અંગે તજવીજ હાથ ધરેલ. હત્યાની ઘટના અંગે પ્રાપ્ત થતી હકીકત મુજબ હત્યાનો ભોગ બનનાર આશરે 33 વર્ષીય યુવાન વિપુલ સાકરિયા 2014-15ના અરસામાં તેના જ ગામના ભાવાભાઈ બીજલભાઈ સાકરિયાની સગીર વયની દીકરીને ભગાડી જવા સહિતની પોસ્કો સહિતની કલમ મુજબ ગુનો દાખલ થયેલ, જે ગુનામાં મૃતકની ધરપકડ થયેલ અને જેલ હવાલે થયેલ, જે ગુનાની આશરે 11 વર્ષની સજા કાપી 3 માસ પહેલા નવરાત્રિના સમયે પીપરાળી ગામે આવી ગઈ ગુજરી ભૂલી પોતાના પરિવાર સાથે ખેતીવાડાના કામે લાગી ગયેલ. આજે સવારે મૃતક યુવાન આરોપી એવા ભાવાભાઈના ઘર નજીકથી પસાર થતા 5 જેટલા વ્યક્તિઓએ આંતરિક ઝઘડો કરી તલવારધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાની ઘટનામાં આરોપી પક્ષના 3 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચેલ છે. જૂની અદાવતમાં હત્યા નિપજાવતા નાનકડા એવા ગામમાં હાહાકાર મચી છે. અહેવાલ અફઝલ મુલતાની, સંવન ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.